શ્રી કૃષ્ણમ સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું. શહેરના ગુરવા રિફાઇનરી રોડ ખાતે આવેલા સહયોગ પોલીસ ચોકીની બાજુમાં કોર્પોરેશન મેદાન ખાતે શ્રી કૃષ્ણમ સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ચોથા વર્ષે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ દરમિયાન બનારસના પૂજ્ય પ્રશાંત મહારાજના સ્વમુખે સંગીતમય શ્રીમદ ભાગવત કથાનું શ્રદ્ધાળુઓને રસપાન કરાવવામાં આવશે. તારીખ 25/1/2026ને રવિવારે સવારે શ્રી કૃષ્ણમ સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને શ્રીમદ ભાગવત કથાના આયોજક રાજેશભાઈ પાઠક, ગીતાબેન પાઠક, વિશાલ પાઠક, દક્ષેશ પાઠક તથા પાઠક પરિવારના પુષ્પક ટાઉનશીપ રિફાઇનરી રોડ ગોરવાથી ઘરેથી શ્રીમદ ભાગવત કથાના પૂજન બાદ પોથી યાત્રા કળશ યાત્રા નીકળી હતી અને જલારામ મંદિર થઈ સહયોગ પોલીસ ચોકીની બાજુમાં કોર્પોરેશન મેદાન ખાતેના કથા સ્થળે પહોંચી હતી. આ પોથી યાત્રામાં ઘણા શ્રદ્ધાળુઓ જોડાયા હતા. કથાનો પ્રારંભ આજે પોથી યાત્રા બપોરે 4 થી 7 વાગ્યા દરમિયાન ભાગવત મહાત્મય તથા ગણેશજી કથા, પરીક્ષિત શ્રાપ અને ધ્રુવ ચરિત્ર, પ્રહલાદ ચરિત્ર અને વામન અવતાર, રામકથા અને કૃષ્ણ જન્મ ઉત્સવ, બાળલીલા અને ગોવર્ધન પૂજન, મહારાસ, હોળી ઉત્સવ અને રૂકમણી વિવાહ તથા સુદામા ચરિત્ર અને પરીક્ષિત ઉદ્ધારની કથા રસપાન કરાવશે. તારીખ 1 ફેબ્રુઆરીના રોજ હવન પૂર્ણાહુતિ સાથે જ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. કૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા આજે ચોથી વાર જે કથાનું આયોજન જે ટ્રસ્ટે કર્યું છે, પાઠક સાહેબ ને એમનો પહેલેથી અમે બધા એક સાથે સક્રિય રહી અને સાથ સહકાર આપીએ છીએ. ગોરવાકા રાજા ગણપતિ ગ્રાઉન્ડ જે સહયોગ પોલીસ ચોકીની બાજુમાં છે, સતત ચોથી વાર આજે કથા બેસી રહી. ત્યારે અમે જે ગુજરાતી આજુબાજુની સોસાયટીના જે બી ભક્તો છે એ બધા જ ઉત્સાહથી ભાગ લે છે અને અમે બધા સહકાર આપીએ છીએ. અમારું એકતા યુવક મંડળ ત્યાં 20 વર્ષથી ગણપતિના સ્થાપના કરે છે, નવરાત્રી કરે છે અને ફૂલ સહકાર અમારો છે. અને આ કથા 3 વાર તો સક્સેસ ગઈ છે ને આ વખત તો એનાથી વધારે સક્સેસ જશે એવું અમને લાગી રહ્યું. કેટલા દિવસ ચાલનાર છે? શું સમય રહેશે? હા, સમય છે સાંજે 4 થી 7 અને તારીખ આજથી તે 1 તારીખ સુધી 7 દિવસ કથા ચાલશે. છેલ્લા દિવસે કંઈક ભંડારાનું આયોજન બી કરેલ છે, એ બી અમે જાણ્યું છે. એ બહુ સારી વાત. શહેરીજનોને શું અપીલ કરશો? શહેરીજનોની અપીલ એક જ છે કે આ કથાનો લાભ લે. આ જે મહારાજ દર વખતે આવે છે અને એનો લાભ ભક્તો લે. ગુજરાતી લોકો વધારે ઇન્વોલ્વ થાય છે વારંવાર, એ અમે માર્ક કરેલું છે. જે હિન્દી ભાષી જે આ ટ્રસ્ટ છે આખું એ તો છે અને ગુજરાતીઓ બી એમાં ઇન્વોલ્વ થાય છે. એની આનંદની વાત છે. આપનો પરિચય? હું એકતા યુવક મંડળનો પ્રમુખ છું, વસંત સ્વામી. જે આ ગ્રાઉન્ડની અંદર આજે અમે ગઈ સાલ તમે જોયું હશે કે માટી ને એ બધું હતું, અત્યારે ટોટલ બ્લોક નાખી દીધા છે અને આજુબાજુનો વંડો બી નવો કરી દીધો છે. એ અમારા ધારાસભ્યશ્રીની મહેરબાનીથી આ બધું કામ પાર પાડ્યું છે. આજે ગ્રાઉન્ડની સ્થિતિ એટલી સરસ છે, મહારાજ બી કાલે આવીને ખુશ થઈ ગયા હતા કે જોરદાર સ્વામી ગ્રાઉન્ડ બનાવી દીધું. जय श्री कृष्णा, जय श्री राधे। बड़ोदरा के सभी श्रोताओं को मैं एक बार पुनः आमंत्रित करता हूं कि कृष्ण सेवा समिति चैरिटेबल ट्रस्ट के तत्वावधान में विगत 4 वर्ष से ये भागवत की धारा प्रवाहित होती है। 25 जनवरी से 31 जनवरी तक यह कथा सहयोग कॉर्पोरेशन ग्राउंड में नित्य शाम को 3 बजे से लेकर के 7 बजे तक कथा प्रवाहित होगी और मैं आप सभी श्रोताओं को आमंत्रित करता हूं कि सब लोग आएं और पूर्व वर्षों की भांति इस वर्ष भी पूरे उल्लास के साथ, पूरे हर्ष के साथ भागवत कथा का आनंद लें और अपने जीवन को धन्य बनाएं। यह कथा 3 बजे से लेकर के 7 बजे तक चलेगी। 25 तारीख को प्रारंभ होगी और 31 तारीख तक ये कथा चलेगी। 1 फरवरी को प्रातःकाल विशाल हवन वहाँ पर संपन्न होगा और भंडारा प्रतिवर्ष की भांति इस वर्ष भी विशाल रूप में शाम को 6 बजे से लेकर के अहर्निश चलता रहेगा। ये जो श्रीमद् भागवत कथा का पिछले 4 साल से इसका शुभारंभ
अपना श्री पाठक जी के माध्यम से हो रहा है। और ये जो अपना सहयोग गार्डन में आज से शुरू होगा और 7 दिवसीय श्रीमद् भागवत कथा का आयोजन हो रहा है। इसके श्रवण का लाभ सबको पता है कि श्रीमद् भागवत सुनने से क्या लाभ होता है। तो मेरा सभी बड़ौदा वासियों से आह्वान है कि आइए, अपना समय निकालिए और इस कथा का श्रवण का लाभ लीजिए, जिससे आपकी जीवन में बहुत सारे पुण्य के काम शुरू हो। बहुत बहुत धन्यवाद। नमस्कार। मेरा नाम दिनेश त्रिपाठी है। मैं एक पूर्व सैनिक हूँ और हमारी पूरी ये जो भी समाज की टीम है, ये इस कथा को करने के लिए बहुत अथक प्रयास करते हैं, केवल इसलिए कि हमारे जो पूरे वडोदरा वासी हैं उनको श्रवण का लाभ मिले और उनकी जीवन में बहुत सारी परिवर्तन आए, खुशहाल आए जीवन, सुगमता से उनका जीवन कटे। धन्यवाद। રાધે રાધે હા? તેનું આયોજન કરવામાં આવ્યું છે। ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। 4 વર્ષથી ભાગવત કથા કરાઈએ છીએ શ્રી કૃષ્ણમ સેવા ટ્રસ્ટ કેટલામું વર્ષ છે? ચૌથા 4 વર્ષ ચોથા વર્ષ છે। કેટલા દિવસના કથા ચાલનાર 7 છે? દિવસ તમે 7 દિવસ 4 से 7 સાંજે 4 સાત સહયોગ ગાર્ડન પાસે, ગોરવા सहयोग गार्डन पास। શું અપીલ કરશો શહેરીજનો? बस शहरीजनों आइए, आपके बड़ौदा में महाराज आए हैं बनारस से, आइए सब जन भागवत कथा का लाभ लीजिए। આપનો પરિચય? राजेश पाठक।